નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટના મહત્ત્વના એવા ટોપિક કાચા સરવૈયા વિશે સંપૂર્ણ માહિતી સમજવા જઈ રહ્યા છીએ. આ વિડીયોમાં આપણે કાચા સરવૈયાનો અર્થ, કાચા સરવૈયાના લક્ષણો, કાચા સરવૈયાના હેતુઓ અને કાચું સરવૈયું તૈયાર કરવાની પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. જો તમે કોમર્સના વિદ્યાર્થી છો અથવા એકાઉન્ટને સરળ રીતે સમજવા માંગતા હોય તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું કાચા સરવૈયાનો અર્થ. ગાણિતિક દ્રષ્ટિએ હિસાબ સાચો લખાયો છે કે નહીં તેની ચકાસણી માટે બનાવાતું નિવેદન એટલે કાચું સરવૈયું. બીજી એક વ્યાખ્યા જોઈશું. કાચું સરવૈયું એ એવું પત્રક છે જે ખાતા વહીમાં દર્શાવેલી ઉધાર બાકીઓ અને જમા બાકીઓ ગણિતની દ્રષ્ટિએ સાચી છે તે દર્શાવે છે. હવે આપણે કાચા સરવૈયાના લક્ષણો જોઈશું. તો સૌ પ્રથમ એનું લક્ષણ છે પત્રક છે. કાચું સરવૈયું પત્રકના સ્વરૂપમાં હોય છે. તે ખાતા તરીકે ગણવામાં આવતું નથી. બીજું છે નિર્ધારિત સમય. કાચું સરવૈયું બનાવવાનો સમયગાળો નિર્ધારિત હોય છે. સામાન્ય રીતે કાચું સરવૈયું 1 વર્ષ એટલે કે 12 માસના હિસાબી વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે. 12 માસથી ઓછા સમયનું કાચું સરવૈયું પણ તૈયાર કરી શકાય છે. ત્રીજું છે ગાણિતિક ચોકસાઈ. ખાતા વહીમાં દર્શાવેલી તમામ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ અહીં દર્શાવવામાં આવે છે. આ બંને બાકીઓનો સરવાળો અંગેની ચોકસાઈ કાચા સરવૈયા દ્વારા નક્કી થતી હોય છે. ચોથું છે દ્વિનોંધીનામા પદ્ધતિ. જે હિસાબી એકમમાં દ્વિનોંધીનામા પદ્ધતિનો ઉપયોગ થતો હોય તે કાચું સરવૈયું બનાવવામાં આવતું હોય છે. અને પાંચમું છે વાર્ષિક હિસાબો પહેલાંનો તબક્કો. ધંધાના વાર્ષિક હિસાબો પહેલાં કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબો તૈયાર થયા પહેલાં શક્ય તેટલી ભૂલો શોધવામાં આવે છે જેથી કરીને હિસાબો સાચું અને વ્યાજબી ચિત્ર રજૂ કરી શકે. આમ કાચું સરવૈયું એ વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં તૈયાર કરવામાં આવે છે. હવે આપણે કાચા સરવૈયાના હેતુઓ જોઈશું. તો પહેલો એનો હેતુ છે ગાણિતિક ચોકસાઈનો હેતુ. ખાતા વહીના ખાતાઓની ગાણિતિક ચોકસાઈ કાચા સરવૈયા દ્વારા કરવામાં આવે છે. ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો સરવાળો સરખો છે તે તપાસવામાં આવે છે. બીજો એનો હેતુ છે ભૂલો શોધવી અને સુધારવી. કાચા સરવૈયા દ્વારા ઉધાર અને જમા બાકીઓનો સરવાળો સરખો ન થાય તો ભૂલો શોધવામાં આવે છે અને તેને સુધારવામાં આવે છે. ત્રીજો એનો હેતુ છે વાર્ષિક હિસાબો સરળ બનાવવા. કાચું સરવૈયું વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાંનું પગથિયું છે. શક્ય તમામ ભૂલોને આ તબક્કે શોધવામાં આવે છે જેથી કરી હિસાબોમાં ભૂલો ન્યૂનતમ રહે. ચોથો એનો હેતુ છે ખાતાઓની બાકીઓ. હિસાબોમાં જેટલા પણ ખાતાઓ હોય તે દરેક ખાતાઓની બાકીઓ કાચા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. તેથી કોઈ પણ ખાતાઓની બાકી કાચા સરવૈયા ઉપરથી ઉપલબ્ધ થાય છે. હવે આપણે જોઈશું કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો. તો કાચું સરવૈયું તૈયાર કરવાની 2 રીતો છે. એક છે સરવાળાની પદ્ધતિ. સરવાળાની પદ્ધતિમાં દરેક ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો કરવામાં આવતો હોય છે. અને બીજું છે બાકીની પદ્ધતિ. બાકીની પદ્ધતિમાં ઉધાર બાજુના સરવાળા અને જમા બાજુના સરવાળાનો તફાવતને કાચા સરવૈયામાં દર્શાવવામાં આવતો હોય છે. વ્યવહારમાં આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક, વિડીયોને તમારા મિત્રો સાથે શેર અને સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.